ગુડ મોર્નિંગ ને સીતારામ. અમારે જવાનું હતું મામાને ઘેર શનિ રવિ ઉતારતી, એટલે અમે બસમાં બેસી ગઈ હતી રેડી થઈને રાજકોટની કરી દીધું બાય બાય. કલાક જેવું થઈ ગયું હતું, લીલોતરી જોતી જોતી જતી હતી, પણ કંટાળો બહુ આવતો હતો. તો અમારે બસી લીધો બ્રેક ને સાનવી લઈ લીધા ફરફરીએ. જો ફરફરીએ લઈને ફટાફટ બસમાં ચડી, કારણ કે 5 જ મિનિટનો બ્રેક હતો. અને જુઓ સૂર્ય કાંથી કાં પૂગી હતો, કારણ કે અમે નીકળી તો 3 વાગે ને 5:30 જેવું થઈ ગયું હતું, પણ હજે આવતું નહોતું તરસાઈ. એ તો બસમાં બેહે ને કંટાળો આવતો તો હજે અમે પૂછ્યું 6:30 વાગે, એટલે 1 કલાક હે, હજે 5:30 થયા હતા. અને પૂગે ગઈ તું ઘેર ને અમે કોઈને કીધું નહોતું કે અમે આવવાનું હે, તો વાંધો ન આવ્યો. રસોઈ એ વધારે જ બની હતી અને બન્યું હતું સારું. દાલ બાટી બની હતી, એટલે દાલ બાટી ખાઈને આ નાની દીકરી કરવા માંડ્યા મસ્તી. બધાની સાની રેસ લગાડતી બધા એરી. બસ 7 વાગે ગયા સવારને અમે ઉઠીને સૂરજના દર્શન કરે ને આ ફૂલ ટાઈટ પડતી હતી, એકદમની ફૂલ મનાલી જેવી. અને આપણી ખેડૂત માણસના વ્યાહ છે તો આપણી ખેતરમાં એક આટો મારવા તો જવું જ જોઈએ. એટલે આપણી આવે ગઈ ખેતરમાં ને આ બધી જવો, આ ઢોરનો લીલાડો હતો અને આખો થોડા ફ્રૂટ હતા, ચીકુડિયું ને બખાઈ ને એવું બધું હતું. અને આ જવો અહીંયા બોર પાક્યા હતા, થોડાક પાક્યા હતા, એટલે થોડાક પહેલાં 12 બગામણા ન એવા હતા. એટલે સાનીને ખબર નહોતા કે આ 12 બગામણા એટલી કામ, એટલે એ નિરીક્ષણ કરતી હતી કે 12 બગામણા કેવા. પછી મામી નાની બે બોર તોડે ને સાની કે મામી મણી કે ખિસ્સો ભરે દે કે, તો એની ખિસ્સો ભરી લીધો બોરનો. અને આ જવો પાડોશીને ઘેર બગીચાનો આપણી વિડીયો ઉતાર લીધો. આ જવો કંઈક અજીબ જ પ્રકારનું ફળેની ફ્રૂટેની એવું કંઈક હતું. અને જો આવતું આંબરાનું ઝાડવું, એટલે મોટા આંબરા થાય ને, અને એમાં આવતી હરપની કાસરી, અને એ પણ આખી હતી. અને આવતો ધતુરો જો શંકર ભગવાનની સળઈ. અને આ કોરા હે ઓલું મટુડાનું ઝાડનું શરબત બહુ જ મસ્ત બને ને અમણીતા બહુ જ ભાવે. અને જો આ ફટાકિયા તો આપણે બધા તો ફોડ્યા જઈએ, પણ આપણા છોકરાઓ કદાચ ને નહીં ફોડે. મેં સાનવીને કીધું જવો અમે નાના આવતા તારા આ ફોડતા, તો સાનવી કે મમ્મી મારે ફોડવા, એ કરે ને એ ફોડતી હતી, અને એની પણ મજા આવી. ભગવાનના ઝાડવામાં જવો હિંગું કેટલું આવ્યું હતું, 5 રૂપિયાની એક જડે અટાણી. પણ આ મફત ઉત્યું, પણ ઉસ્યું બહુ ઉત્યું, એટલે હમણાં થયું કે આ કડવ્યું એ કરે નીકળે. અને પછી અમે આવી ગયું ખેતરમાં, જ્યાં મારો ભાઈ પાણી વાળતો હતો ત્યાં. તો મેં કીધું લાવી એ પાણી નાકા વરાઈ લાવી, હું વારે. એ કરે ને પાવડો લીધો, પૈસા ચડાવે અને વારવાની ટ્રાય કરી, પણ વાંધો ન આવ્યો, વરાઈ તે જાય. જો વરાઈ તગું. અને મણી પાણી વારવાનું કામ બહુ જ ગમે. અમારે આકોરની જગ્યાએ ઓલી હોય રેતાળ હોય, એટલે નાકું વારવું હલબું હોય, એટલે આપણાથી વરે જાય. મેં આખું નાકું વારી લીધું. અને પછી આ ધાણામાં ખડ હતું, તો થોડેક વિડીયા ઉતારવા હતું, થોડુંક ખડ ઉપાડ્યું. આ ભાઈ પાણી વારતા વારતા ફોન જોતા હતા, ખુરશી નાખીને. એ પણ મેં કીધું એક મફતની સલાહ દે, તો કે બોલ. તો મેં કીધું કે પણ નાકું વાર ને પછી જ્યાં સુધી ના ક્યારો ન ભરાય ત્યાં સુધી એમાંથી ખડ ઉપાડતો હોય તો બસ એટલું જ કહેવાનું. પછી એને કંઈ સાંભળવું નહીં, પછી આપણી નીકળે ગયા ઘેર. હાલે અમારા ભાઈને પાણી વારવા લઈ ગયું કે ભરે મારી ભાભીની થાય કે એના ભાઈને ત્યાં પાણી વારવા લઈ ગયું. મણી ગદમને જ વાઢવા લાગતી, એવું એની ગદમ વાટવા લાગવા આવી. ગદમ વાટવાનું મને આવડે તો સ્પીડ ત્યાં થાય મારે, પણ આ હે ને પહેલો વાટ હોય ને ત્યાંની જરી પ્રેમથી વાટવા પડે, નકર ઉપડે જાય. પછી આના ખીલા બેસે જાય ને પછી ઝડપ વાંચે હગીએ. હજી આ પહેલો જ વાટ છે. હાલે અમારી હે ને ગદમ વઢાઈ ગઈ, મોટલી થઈ ગઈ યાર. હાલો હજી એક વસ્તુમાં તમને દેખાડવું. જો આ હે, આનું નામ કોઈને આવડે? આ ગંગેટા હે. પહેલાં ઝીણકા આવતા ને ત્યારે અમે બહુ ખાતા, પણ આ બધા કાચા હે. જા એક પાકલ જેવું દેખાય.
હજી જો આ પાકલ હે પહેલાં તમે બહુ ખાતા હે તો આવું ટાયરને દેખાડીએ તોય ન ખાય ના જો સણોઠ્યું હે આ હેઠામાં ઉગ્યું મલક હે સણોઠ્યું તો ગંગેટા તો જો આવ્યાથી પહેલાં તો આપણે થોડાને ચડતા તો આપણે રાજી થતા ને મલકના ખાઈ જતા હવે એટલે હદ કોઈ ખાતું નથી મેથી વાળા કરવાની મેથીના પાંદડા જતા રૂપારી મેથી અમારે 10 પોળી ત્યાં ચડે મેથીની હેગલો મેથી ટેટાડ આવે પડી પણ આવી ન હોય અસલી બોલે પર પછી થોડાક ધાણા તોડી તાજી તાજી મેથીનો ટેસ્ટ કંઈક અલગ આવી છે આ સારું આપણે જ્યાં જે બનાવવું હોય ત્યાં ત્યાંથી હાથથી નાથી તોડે ને ઓલું કરવાનું જા રૂપારે રીંગણા છે જો અને ઓરા થતા એ રસન બોલી પર ઓરા હાલો રીંગણા પસ કરી પેલા મેથી નું કરીએ મેથી તો રૂપારી ખાઈને દોડ્યા જ રાખી મેથી વાળા મુઠિયા મસ્ત બને આ બધી વસ્તુ હતી લીલી ડુંગળી હતી પાંદડા એટલા ઘણા પછી આપણે ધાણા લેવાના ધાણા તો ઓલી કરતી ખેતરમાંથી જ લેવાનું હતું આથી લે ને મમ્મી આજે જરા પૂણા ચારી આથી છે ને ધાડા ઉપર યા ખૂણા ખૂણા આરિયા ઓ આથી ઉપાડા એ ઈને તું પડવા ઈ બી વાળા હે હા ચારિયા હા ખૂણા ખૂણા હોય ઉપર આલે એવડા નો લેવા નહીં ખૂણા ખૂણા જામા ગોળા ઈ ની હા જા આથાણા એ વારિયા ચોરિયા ને તોડે લે પાંદડા પરોઠામાં નાખવા તો પરોઠા ખાવા ને હા પરોઠાનો જ્યુસ ખાવા પરોઠાનો જ્યુસ હા કે વારિયા છે તાણા આર્યો હા ઉપર ની તોડાય કમરા તોડી લે ચા ઉપાડી જો આ કાદુ આવ્યો ઉપાડે નહીં આ ઉપાડવાનો હે હા ઈ ની કુણા જો હેઠા દેખાય આ દેખાય તું નથી દેખાતા આંતરી હું આંતરી મમ્મી હા બોલ ઘણાય લે એટલા કામ ઘણાય હજે તક તોડ એટલા ઘણાય તો એટલામાં નો થાય અરે થઈ જાય એટલે ઘણાય અરે નો થાય મમ્મી આ મેથીને પાંદડા થોડા તોડ લે ઘણાય એટલા થેરી જાય અરે હા ઘણી હાલ ફેરી એટલા હાલ પીતા ને થાય પરોઠા જો આ હારું આ આકોર બધે સગડિયુંમાં જ કરે બધી